શોધવા માટે નીકળ્યો છે। અને એક ગુજરાતી કવિ કહ્યું છે, અમારા ચેતનભાઈ તો સાહિત્યકાર છે, એમની સાથે કામ પણ કર્યું છે, ખૂબ સારા વક્તા છે। આ તો અમારા જીવન મોટા કરી દે છે, પણ બાકી એમને સાંભળવા એક લાહો છે। ખૂબ સારું લખે છે, ખૂબ સારા સાહિત્યકાર છે અને ખૂબ રાષ્ટ્રપ્રેમી છે। અને બધા વિચારસરણીવાળા મળ્યા છીએ ત્યારે આનંદ આવે એમ કે કોઈકનામાંથી કંઈક શીખશે। હું બધું જ આપી દેવું નથી, મને પણ એથી ઘણું બધું શીખવા મળ્યું એમ। એટલે વિદ્યાર્થીઓને ખાસ એક જ વસ્તુ હતી, હું નીકળ્યો ને ત્યારે અહીંયા અજ્ઞાતની એક પંક્તિ લખી હતી, સારા વક્તા બનતા પહેલા સારા શ્રોતા બનવું પડે। એટલે તમારે આ સ્ટેજ ઉપર આવવું છે તો તમારે અહીંયા સાંભળવાની તૈયારી રાખવી પડશે। એક પછી એક માળો કરવાવાળા અહીંયા આવશે, પણ તમારે તો ત્યાં જ બેસી રહેવાનું છે। એટલે સહજ સ્વાભાવિક છે, કંટાળો પણ આવે, પણ જો કંટાળો ના આવે તો સમજવાનું કે જીવનમાં તમે કંઈક કરી શકો એમ છો। એટલે એક કવિએ પણ કહ્યું, હું માનવી માનવ થાવ તો ઘણો। અને વિવેકાનંદ જ્યારે અમારા જસરાની અંદર